હેલો એવરીવન, સ્વાગત છે ફરી એકવાર આપ સૌનું શ્રી એક્સેલન્સ એકેડેમી પર। તો મિત્રો, ગઈ વખતે આપણે જે પાર્ટ 1 અને પાર્ટ 2 રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણ, એમાં પાર્ટ 1 અને પાર્ટ 2 માં રાસાયણિક પ્રક્રિયાનું સમતોલનનો જે આપણે અભ્યાસ કર્યો હતો, એનાથી આપણે થોડોક આગળ અભ્યાસ કરીશું। તો આજે હું તમારી સામે લઈને આવ્યો છું ચેપ્ટર નંબર 1 ક્લાસ 10 રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણ, એમાં પણ રાસાયણિક પ્રક્રિયાઓનું સમતોલન પાર્ટ 3। ઓકે, તો ગઈ વખતે જે આપણે પહેલા પાર્ટમાં ભણ્યા કે રાસાયણિક સમીકરણને કઈ રીતે લખવું, એના પછી બીજું જે પાર્ટ આવે એના પર આપણે રાસાયણિક સમીકરણનું સમતોલન કર્યું, અને હવે ત્રીજા પાર્ટમાં રાસાયણિક સમતોલનમાં પણ હજુ કંઈક ખૂટે છે, તો એને આગળ હવે પૂર્ણ કરવાનો પ્રયત્ન કરીએ। ઓકે, તો હવે સ્ટાર્ટ કરીએ। તો રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણમાં રાસાયણિક પ્રક્રિયાનું સમતોલન, હવે જ્યારે સમતોલન રાસાયણિક પ્રક્રિયાનું જ્યારે થઈ જાય એના પછી એની ભૌતિક અવસ્થાઓનો ઉલ્લેખ કરવો જરૂરી બને છે। હવે તમે મને પૂછો કે કેમ ભૌતિક અવસ્થાઓનો ઉલ્લેખ કરવો જરૂરી બને રાસાયણિક પ્રક્રિયા સમતોલન કરતી વખતે? તો એક વસ્તુ સમજીએ કે ક્યારેક ઇન્ડસ્ટ્રીમાં રાસાયણિક પ્રક્રિયા થતી હોય તો એમાં ઘણીવાર બરફનો પણ ઉપયોગ થતો હોય રાસાયણિક પ્રક્રિયામાં, હવે ઘણીવાર પાણીનો પણ ઉપયોગ થતો હોય અને ઘણીવાર પાણીની વરાળનો પણ ઉપયોગ થતો હોય। તો એવા ટાઈમે એવા સમયે આપણે એનો ઉલ્લેખ કરવો જરૂરી બને છે કે ઘન સ્વરૂપ છે, એનું પ્રવાહી સ્વરૂપ છે કે એનું વાયુ સ્વરૂપ છે। ઓકે, તો હવે આગળ સમજીએ। તો રાસાયણિક પ્રક્રિયા અને સમતોલન, રાસાયણિક પ્રક્રિયાનું સમતોલન અને એમાં ભૌતિક અવસ્થાઓ દર્શાવવી। હવે શું થશે? તો પ્રક્રિયકો અને જ્યારે નિપજો બંને થઈને જ્યારે રાસાયણિક પ્રક્રિયા થશે એ વખતે આપણે શું કરશું? એની ભૌતિક અવસ્થાઓ દર્શાવવી કેટલીક વાર વધારે માહિતી માટે જરૂરી બને છે। જો એક્ઝામમાં ક્વેશ્ચન પૂછ્યો હોય કે જો ભૌતિક અવસ્થાઓ લખો તો જ એને લખવાનો, બાકી રાસાયણિક પ્રક્રિયાનું સમતોલન સુધી પ્રશ્ન ઓકે છે। હવે રાસાયણિક પ્રક્રિયાના સમીકરણમાં ભૌતિક અવસ્થાઓ તરફ આગળ વધીએ તો ભૌતિક અવસ્થાઓ દર્શાવવી તો આપણને બધાને ખબર છે કે કોઈ પણ દ્રવ્ય હોય એની જે મુખ્ય ભૌતિક અવસ્થાઓ કેટલી છે? તો કે 3 છે। પહેલી કઈ છે? તો ઘન, બીજી પ્રવાહી અને ત્રીજી વાયુ। તો જો રાસાયણિક પ્રક્રિયામાં એક્ઝામ્પલ તરીકે A + B = AB, જો રાસાયણિક પ્રક્રિયામાં જો પ્રક્રિયક અથવા નિપજ એ ઘન સ્વરૂપે હશે તો આપણે એને લખીશું, જો ઘન સ્વરૂપે હશે તો એને આપણે લખીશું સોલિડ, અને એને ઇંગ્લિશમાં લખીશું સ્મોલ s, કૌંસની અંદર સ્મોલ s। હવે જો કોઈ પણ પ્રક્રિયક અથવા નિપજ જો પ્રવાહી સ્વરૂપે હશે તો એને લખીશું લિક્વિડ, એટલે કે સ્મોલ l સ્વરૂપે। જો પ્રવાહી સ્વરૂપે હશે લિક્વિડ, અને એને લખીશું સ્મોલ l સ્વરૂપે। હવે જો પ્રક્રિયક અથવા નિપજ, એટલે કે પ્રક્રિયક અથવા નિપજમાં જો કોઈ પણ પરમાણુ અથવા કોઈ પણ તત્વ જો વાયુ સ્વરૂપે હશે તો એને આપણે લખીશું ગેસ, એને ઇંગ્લિશમાં લખીશું સ્મોલ g। હવે આ s, l અને g આ લખવું કઈ જગ્યાએ? તો આ જે પ્રક્રિયક લખે છે એના નીચેના ભાગે, અહીંયા એક્ઝામ્પલ તરીકે g, અહીંયા s અને ધારો કે અહીંયા g। તો આવી રીતે આપણે કોઈ પણ પ્રક્રિયક હશે એના નીચેના ભાગે નાના કૌંસની અંદર લખીશું। હવે કેટલીક વાર શું થતું હોય, તો કેટલીક વાર આપણે કોઈ પણ એક પદાર્થ લઈએ અને એને પાણીમાં ઓગાળી દઈએ, અને પાણીમાં ઓગાળીએ એટલે એને કહેવાય એનું જલીય દ્રાવણ। ઓકે, તો હવે જો કોઈ પણ પ્રક્રિયક અથવા નિપજ તો જલીય દ્રાવણ સ્વરૂપે હશે તો એ જલીય દ્રાવણને આપણે શું લખીશું? જો જલીય દ્રાવણ સ્વરૂપે હશે તો એને ઇંગ્લિશમાં કહેવાય એક્વિયસ, અને એ માટે લખીશું સ્મોલ aq। એક એક્ઝામ્પલથી સમજીએ તો વધારે ખબર પડે। ઓકે, તો જોઈએ H2 + O2 = H2O। હવે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાની ભૌતિક અવસ્થા લખતા પહેલા એને આપણે પ્રક્રિયાનું સંતુલન કરવું ખૂબ જ જરૂરી બને છે। ઓકે, હવે શું છે? અહીંયા હાઇડ્રોજન 2 છે, અહીંયા હાઇડ્રોજન 2 છે, અહીંયા ઓક્સિજન 2 છે, અહીંયા ઓક્સિજન 1 જ છે। તો શું કરીશું? અહીંયા 2 મૂકીએ તો ઓક્સિજન 2 થઈ જાય, અહીંયા 2 મૂકીએ તો ઓક્સિજન 2 થાય, પરંતુ હાઇડ્રોજન કેટલા થઈ ગયા? 2 × 2 = 4 થઈ ગયા। તો અહીંયા જે 2 મૂકીએ તો હાઇડ્રોજન સંતુલિત
થઈ જાય. ઓકે, તો આ શું થયું? પ્રક્રિયાનું સંતુલન થયું. પણ હવે ભૌતિક અવસ્થાઓ દર્શાવવી ખૂબ જરૂરી બને છે. તો હવે ભૌતિક અવસ્થાઓ દર્શાવવા માટે શું કરીશું? તો કે આ હાઇડ્રોજન અને આ ઓક્સિજન છે એની નીચે નાના કૌંસ સ્વરૂપે એને ભૌતિક અવસ્થાઓ એને દર્શાવીશું. એક્ઝામ્પલ તરીકે હાઇડ્રોજન કયા સ્વરૂપે હોય? તો કે વાયુ સ્વરૂપે. તેના માટે G લખીએ. ઓક્સિજન O2 ગેસ સ્વરૂપે. પરંતુ H2O બને છે કયા પ્રવાહી સ્વરૂપે બને છે? તો એના માટે શું લખીશું? સ્મોલ l. ઓકે, તો આટલા સુધી ક્લિયર થયું હશે કે કોઈ પણ ભૌતિક અવસ્થાઓ એની જે મુખ્ય અવસ્થાઓ છે એને દર્શાવવા માટે ઘન, પ્રવાહી, વાયુ એને સ્મોલ s, સ્મોલ a અને સ્મોલ g વડે દર્શાવવાનું. અને જો પાણીમાં બનાવેલું દ્રાવણ હોય એટલે કે જલીય દ્રાવણ જો પ્રક્રિયામાં લખેલું હોય કે આ પદાર્થને પાણીમાં બનાવેલા દ્રાવણ સાથે પ્રક્રિયા કરવામાં આવે છે તો એને લખીશું aqueous એટલે કે સ્મોલ aq સ્વરૂપે. ઓકે, હવે આના પછી બીજી જે વસ્તુ છે એ છે કે પ્રક્રિયાની પરિસ્થિતિ. હવે પ્રક્રિયાની પરિસ્થિતિ એટલે શું? કે પ્રક્રિયા કયા તાપમાને થાય, કયા દબાણે થાય, કયા ઉદ્દીપકની હાજરીમાં થાય, તો એને શું કહીશું? પ્રક્રિયાની પરિસ્થિતિ. હવે પ્રક્રિયાની પરિસ્થિતિમાં તાપમાન અને દબાણ તો ખબર પડે કે તાપમાન અને દબાણ, પણ ઉદ્દીપક એટલે શું? તો ઉદ્દીપક એટલે એવો પદાર્થ કે જે રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધારે, રાસાયણિક પ્રક્રિયામાં ભાગ ના લે પરંતુ શું થાય? રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધારે, એને શું કહીશું? ઉદ્દીપક. ઉદ્દીપક એટલે તો કે જે રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધારે એને કહીશું ઉદ્દીપક. એક્ઝામ્પલ તરીકે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા એક્ઝામ્પલ તરીકે અડધો કલાકમાં પૂરી થતી હોય તો હવે જ્યારે આપણે ઉદ્દીપક ઉમેરીએ તો એ પ્રક્રિયા ધારો કે 15 મિનિટમાં પૂરી થઈ જાય. એટલે શું? રાસાયણિક પ્રક્રિયા જે અડધો કલાકમાં પૂરી થતી હતી, અડધા કલાકમાં જે પૂરી થતી હતી એને જે રાસાયણિક પ્રક્રિયામાં જો ઉદ્દીપક ઉમેરીએ તો 15 મિનિટમાં પૂરી થાય. એટલે કહી શકીએ કે રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધારે છે, રાસાયણિક પ્રક્રિયાના અંતે પાછો મળે. એટલે કે પ્રક્રિયામાં ભાગ લેતો નથી પરંતુ શું કરે છે? પ્રક્રિયાનો ખાલી રાસાયણિક પ્રક્રિયાનો વેગ પ્રક્રિયાને થોડી ઝડપી બનાવે છે, એને શું કહીશું? ઉદ્દીપક. હવે પ્રક્રિયાની પરિસ્થિતિ. પ્રક્રિયાની પરિસ્થિતિ દર્શાવવા માટે તો પ્રક્રિયાની પરિસ્થિતિ એટલે કે તાપમાન, પ્રક્રિયામાં કેટલું તાપમાન, કયા તાપમાને પ્રક્રિયા થાય છે, કયા દબાણે પ્રક્રિયા થાય છે અને કયા ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા થાય છે. તો હવે મારે રાસાયણિક પ્રક્રિયામાં મારે દર્શાવવું હોય તો એ માટે આપણે કઈ રીતે દર્શાવીશું? તો એક્ઝામ્પલ તરીકે કોઈ પણ પ્રક્રિયા લઈએ, a + b = ab. હવે જ્યારે તાપમાન, દબાણ અને ઉદ્દીપક આ ત્રણને આપણે કઈ બાજુ દર્શાવીશું? તો તીરની ઉપરના ભાગે, તીરના ઉપરના ભાગે દર્શાવવામાં આવે. તીરના ઉપરના ભાગે એટલે કે અહીંયા આપણે દર્શાવીશું. એક્ઝામ્પલ તરીકે તમને જો કોઈ ચોક્કસ તાપમાન યાદ હોય તો તમે લખી શકો 273 કેલ્વિન, 298 કેલ્વિન, 303 કેલ્વિન, જે પણ કે 200 સેલ્સિયસ, 4 સેલ્સિયસ, 5 સેલ્સિયસ, જે પણ તાપમાન યાદ હોય તો તમે લખી શકો. પણ જ્યારે તાપમાન યાદ ના હોય ત્યારે શું કરવું? તો એ ટાઈમે શું કરશો? તો એ ટાઈમે જ્યારે અહીંયા ડેલ્ટા વડે ખાલી ઓનલી ડેલ્ટા લખી દેશો ઉપર તો પણ એ ગણી જશે કે કોઈ પણ આ પ્રક્રિયા કોઈ પણ તાપમાને થતી હશે. ઓકે, એક એક્ઝામ્પલ લઈએ કે એક પ્રક્રિયા છે CO + H2 = CH3OH. ઓકે, આ પ્રક્રિયા થાય છે 340 વાતાવરણ દબાણે. તો આપણે કીધું એમ જ કે પ્રક્રિયાની પરિસ્થિતિ એટલે કે પ્રક્રિયાનું દબાણ, તાપમાન અને ઉદ્દીપક ક્યાં લખીશું? તો કે તીરના ઉપરના ભાગે. તીરના ઉપરના ભાગે અથવા તીરના નીચેના ભાગે તમે કોઈ પણ જગ્યાએ તમે એને લખી શકો. તો આ શું છે? આ છે પ્રક્રિયાની પરિસ્થિતિ, કઈ રીતે પ્રક્રિયામાં દર્શાવવી એ. ઓકે, હવે ત્રીજા નંબરનું એ આવશે કે પ્રક્રિયાની પરિસ્થિતિ તો બરાબર, પણ એની સાથે સાથે હવે કેટલીક વાર પ્રક્રિયામાં શું થતું હોય તો કોઈ વાયુ ઉત્પન્ન થતો હોય અથવા અવક્ષેપ ઉત્પન્ન થતા હોય. ત્રીજા નંબરનો જે ભાગ છે એ છે કે પ્રક્રિયામાં વાયુ અથવા તો અવક્ષેપ જો ઉત્પન્ન થતા હોય તો એ માટે આપણે શું કરવું? તો જ્યારે પ્રક્રિયામાં વાયુ અને જ્યારે વાયુ ઉત્પન્ન થતો હોય, એક એક્ઝામ્પલ તરીકે આપણે ફર્સ્ટ લેક્ચરમાં આપણે ભણ્યા હતા કે Zn અને H2SO4 વચ્ચે જે બીકરમાં પ્રક્રિયા થતી હતી એમાં શું બનતું હતું? ZnSO4 અને H2 વાયુ મુક્ત થતો હતો. એક એક્ઝામ્પલ તરીકે એમાં પ્રક્રિયા થઈ છે Zn + H2SO4
ઇક્વલ ટુ ZnSO4 પ્લસ H2. તો આ જે H2 વાયુ ઉત્પન્ન થતો હતો, હવે કોઈ પણ જ્યારે વાયુ ઉત્પન્ન પ્રક્રિયામાં થતો હોય, જ્યારે વાયુ ઉત્પન્ન થતો હોય તો આ રીતે ઊભા તીર વડે એને દર્શાવવામાં આવે છે, એટલે કે તીરના ઊભા તીર વડે એને દર્શાવવામાં આવે છે કે અપ એરો વડે એને દર્શાવવામાં આવે છે. એક્ઝામ્પલ તરીકે અહીંયા H2 વાયુ ઉત્પન્ન થાય છે તો એની બાજુમાં શું લખી દઈશું? અપ એરો. તો આ શું થઈ ગયું? પ્રક્રિયામાં કોઈ પણ વાયુ ઉત્પન્ન થતો હોય એ. હવે વાયુ તો થઈ ગયું, પણ અવક્ષેપ. હવે પહેલા અવક્ષેપ એટલે શું? તો કેટલીક વાર પ્રક્રિયા થતી હોય તો પ્રક્રિયામાં નાના ઝીણા દાણા જેવા એક પદાર્થ ઉત્પન્ન થતો હોય, એક વસ્તુ બનતી હોય, એને કહેવાય અવક્ષેપ. અને એ હંમેશા કોઈ પણ દ્રાવણ હોય એમાં કેવા હોય? અદ્રાવ્ય હોય. એટલે જ્યારે તમે બીકરને પડ્યું મૂકો ત્યારે ધીમે 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 અવક્ષેપ નીચે બેસી જાય, એટલે શું થાય? પાણીમાં અદ્રાવ્ય હોય. હવે ઝીણા દાણા જેવા અવક્ષેપ ઉત્પન્ન થતા હોય, ઇંગ્લિશમાં એને શું કહીએ? પ્રેસિપિટેટ. એને ઇંગ્લિશમાં કહેવાય પ્રેસિપિટેટ, અથવા તો કહેવાય શોર્ટમાં કહેવાય પીપીટી. એને કહેવાય અવક્ષેપ. હવે જ્યારે અવક્ષેપ ઉત્પન્ન થતા હોય તો એને શેના વડે પ્રક્રિયામાં દર્શાવવામાં આવે? તો જ્યારે અવક્ષેપ ઉત્પન્ન થાય ત્યારે એને ડાઉન એરો વડે દર્શાવવામાં આવે છે. એક એક્ઝામ્પલ લઈએ કે PbNO3 plus Ki is equal to Pbi plus KNO3. જ્યારે આ પ્રક્રિયા થાય છે ત્યારે PBI ના પીળા કલરના અવક્ષેપ ઉત્પન્ન થાય છે. હવે જો અવક્ષેપ ઉત્પન્ન થતા હશે તો અવક્ષેપની બાજુમાં ડાઉન એરો વડે એને દર્શાવીએ તો પ્રક્રિયામાં અથવા તો કોઈ પણ પ્રક્રિયામાં આ ચિહ્ન દર્શાવેલું હોય તો એનો મતલબ શું થતો હશે? કે અહીંયા અવક્ષેપ ઉત્પન્ન થતા હશે. અને જો અપ એરો દર્શાવ્યો હોય તો અહીંયા કોઈ પણ વાયુ મુક્ત થતો હશે. એક્ઝામ્પલ તરીકે CO2 વાયુ મુક્ત થાય, H2 વાયુ મુક્ત થાય, કોઈ પણ વાયુ જે મુક્ત થતો હોય એના જે ઉભરા આવતા હોય, એના એફરન્સીસ આવતા હોય તો એને શું કહીશું? H2 વાયુ ઉત્પન્ન થાય છે અને અપ એરો વડે એને દર્શાવીશું આપણે. ઓકે, આપણે હવે તમારા બુકમાં એક એક્ઝામ્પલ આપેલું છે, એક એક્ઝામ્પલ ને સમજીએ. કે સોડિયમ ક્લોરાઇડને બેરિયમ ક્લોરાઇડ અને સોડિયમ સલ્ફેટ વચ્ચે પ્રક્રિયા થઈ બેરિયમ સલ્ફેટ और द्रव्य बेरियम सल्फेट અને સોડિયમ ક્લોરાઇડનું દ્રાવણ બને છે. કે તો શું લખ્યું? તમારી બુકમાં એક એક્ઝામ્પલ આપેલું છે કે બેરિયમ ક્લોરાઇડ અને સોડિયમ સલ્ફેટના પાણીમાં બનાવેલા દ્રાવણો વચ્ચે પ્રક્રિયા થઈ અદ્રાવ્ય બેરિયમ સલ્ફેટ અને સોડિયમ ક્લોરાઇડનું દ્રાવણ બને છે. તો આ પ્રક્રિયાને સંતુલિત કરી અને યોગ્ય પરિસ્થિતિ, યોગ્ય ભૌતિક અવસ્થા દર્શાવો. ઓકે, તો આનો જવાબ સૌપ્રથમ શું કરશું? સૌપ્રથમ તો આની પ્રક્રિયા લખીશું. એક્ઝામ્પલ તરીકે બેરિયમ ક્લોરાઇડ શું આપેલું છે? તો કે બેરિયમ ક્લોરાઇડ અને સોડિયમ સલ્ફેટ વચ્ચે પ્રક્રિયા થઈ બેરિયમ સલ્ફેટ અને સોડિયમ ક્લોરાઇડનું બને છે. કે તો આ શું થઈ ગઈ? એક રાસાયણિક પ્રક્રિયા થઈ ગઈ. પરંતુ આ રાસાયણિક પ્રક્રિયા ના ચાલે. આ રાસાયણિક પ્રક્રિયાને આપણે કેમિકલ ઇક્વેશન એટલે કે રાસાયણિક રીતે લખવા માટે શું કરીશું? તો આની સંજ્ઞાનો ઉપયોગ કરીને એને લખીશું. તો એને કઈ રીતે લખીશું? બેરિયમ ક્લોરાઇડ એટલે કે BaCl2 + Na2
2SO4 is equals to BaSO4 plus NaCl. ઓકે, બેરિયમ ક્લોરાઇડ એટલે કે BaCl2, સોડિયમ સલ્ફેટ એટલે કે Na2SO4, બેરિયમ સલ્ફેટ એટલે BaSO4 અને સોડિયમ ક્લોરાઇડ એટલે NaCl. ઓકે, તો સૌપ્રથમ શું કરીશું? સૌપ્રથમ પહેલા તબક્કામાં શું કરીશું કે સૌપ્રથમ પ્રક્રિયા લખવી. પહેલો તબક્કો શું કરીશું તો કે પ્રક્રિયા લખવી. આપણે પ્રક્રિયા લખી દીધી. હવે બીજા તબક્કામાં શું કરીશું તો કે પ્રક્રિયાનું સમીકરણનું સંતુલન કરવું. ઓકે, તો શું કરીશું? બીજા પ્રક્રિયાનું સંતુલન. બીજા તબક્કામાં શું કરીશું? પ્રક્રિયાનું સંતુલન. તો જોઈએ પ્રક્રિયા સંતુલિત છે કે નહીં. BA1 Cl2, અહીંયા Cl1, અહીંયા Na2, અહીંયા Na1 અને અહીંયા S1O4. એનો મતલબ એમ થાય છે કે Cl અને Na સંતુલિત નથી. એટલો મતલબ કે રાસાયણિક પ્રક્રિયા સંતુલિત નથી. એટલે કે પ્રક્રિયાની જમણી બાજુએ અને પ્રક્રિયાની ડાબી બાજુએ પ્રક્રિયાના પરમાણુ કેવા છે? અલગ અલગ છે. એનો મતલબ એમ થયો કે પ્રક્રિયા સંતુલિત નથી. હવે શું કરીશું? સૌપ્રથમ પ્રક્રિયાને સંતુલિત કરીશું, એના પછી જ એની ભૌતિક અવસ્થા દર્શાવીશું. એ માટે પ્રક્રિયાને સંતુલિત કરવા માટે મેં તમને ગઈ વખતે સમજાવ્યું. તો પહેલા શું કરીશું? પહેલા સરળતા માટે કૌંસ બનાવીએ. BaCl2 plus Na2SO4 NaCl. ઓકે, હવે જોઈએ BA અહીંયા કેટલા તો કે BA1 Cl અહીંયા 2, અહીંયા Na અહીંયા 2, સલ્ફર 1 અને ઓક્સિજન 4. ઓકે, જોઈએ હવે પ્રક્રિયાના નિપજોના ભાગ એટલે કે જમણી તરફ જોઈએ. અહીંયા કેટલા છે? BA1 છે, પછી Cl તો કે 1 છે, Na અહીંયા 1 છે, સલ્ફર અને ઓક્સિજન. સલ્ફર 1 છે અને ઓક્સિજન 4 છે. તો જોઈએ 1 2 2 1 4 1 1 1 1 4. એનો મતલબ પ્રક્રિયા સંતુલિત નથી. તો શું કરીશું? પહેલા મેક્સિમમ પરમાણુ ધરાવતો ભાગ પસંદ કરીએ. મેક્સિમમ પરમાણુ ધરાવતો ભાગ કયો? અહીંયા કયો દેખાય છે? તો કે આ છે. અહીંયા 2 ને 3, 2 ને 3 ને 4 7, 2 ને 3 ને 4 ને 5 ને 6 અને 2 અહીંયા. એનો મતલબ કે અહીંયા મેક્સિમમ પરમાણુ ધરાવતો ભાગ છે. મેક્સિમમ પરમાણુ ધરાવતા ભાગમાંથી સંતુલિત કરવાનું સ્ટાર્ટ કરીએ. ઓકે, અહીંયા એને 2 છે, અહીંયા એને 1 છે. તો અહીંયા શું કરીશું? અહીંયા આગળ 2 મૂકીએ. તો 2 મૂકીએ તો શું થયું? એને કેટલા થયા? 2 અને Cl કેટલા થયા? 2. એનો મતલબ Na 1 ગુણ્યા 2 = 2 અને Cl 1 અહીંયા Na 2 થશે. તો અહીંયા સાથે સાથે Cl પણ કેટલા થશે? તો કે 2. હવે જોયો BA1 Cl2 Na2 સલ્ફર 1 અને ઓક્સિજન 4. આ શું થઈ ગયું? પ્રક્રિયા સંતુલિત થઈ ગઈ. ઓકે, હવે ત્રીજા નંબરનું જે સ્ટેપ આવશે જે આપણે લખવાનું છે ભૌતિક અવસ્થાઓ એની અંદર દર્શાવવી છે. ફિઝિકલ સ્ટેટને રિપ્રેઝેન્ટેડ હવે મારે અંદર કરવી છે. હવે હું કઈ રીતે કરીશ? તો હવે પ્રક્રિયા સંતુલિત થાય એના પછી ત્રીજા સ્ટેપમાં શું કરીશું? પ્રક્રિયાને ભૌતિક અવસ્થાઓ લખીશું. અહીંયા સંતુલિત પ્રક્રિયા લખીએ. BaCl2 plus Na2SO4 equal to BaSO4 plus 2 mol NaCl. ઓકે, હવે જોઈએ રકમમાં શું આપેલું છે? બેરિયમ ક્લોરાઇડ અને સોડિયમ સલ્ફેટ ના પાણીમાં બનાવેલા દ્રાવણો. શું લખેલું છે? પાણીમાં બનાવેલા દ્રાવણો. એનો મતલબ પાણીમાં બનાવેલા દ્રાવણો એટલે કે ઇંગ્લિશમાં કહીએ એક્વિયસ. અને એક્વિયસને કઈ રીતે લખીશું? તો કે AQ, સ્મોલ AQ એટલે કે બેરિયમ ક્લોરાઇડ અને સોડિયમ સલ્ફેટ ની વચ્ચે શું આવશે? અહીંયા AQ, અહીંયા પણ શું આવશે? AQ. ઓકે, હવે જોઈએ આગળ. પ્રક્રિયા થઈ અદ્રાવ્ય બેરિયમ સલ્ફેટ. જ્યારે કોઈ પણ જગ્યાએ આ શબ્દ દેખાય અદ્રાવ્ય, એનો મતલબ કે ત્યાં અવક્ષેપ ઉત્પન્ન થતા હશે. એટલે અદ્રાવ્ય બેરિયમ સલ્ફેટ અને સોડિયમ ક્લોરાઇડનું દ્રાવણ બને છે. એટલે કે અદ્રાવ્ય બેરિયમ સલ્ફેટ એનો મતલબ એમ થયો કે બેરિયમ સલ્ફેટના અવક્ષેપ ઉત્પન્ન ત્યાં થાય છે. તો અવક્ષેપને આપણે શેના વડે દર્શાવતા હતા? તો કે ડાઉન એરો વડે. શેના વડે દર્શાવતા હતા?
તો કે ડાઉન એરો વડે. અને NaCl નું શું બને છે? દ્રાવણ. દ્રાવણનો મતલબ જલીય દ્રાવણ એટલે કે aqueous. તો એને કઈ દર્શાવીશું? aqueous. તો આ શું થયું? આ રાસાયણિક પ્રક્રિયા કમ્પ્લીટલી પૂરી થઈ કહેવાય. જ્યારે પ્રક્રિયામાં લખેલું હોય, પ્રક્રિયામાં એટલું જ લખેલું હોય કે રાસાયણિક પ્રક્રિયા સંતુલિત કરો, ત્યારે આ સ્ટેપ દર્શાવવાની જરૂર નથી. પરંતુ જ્યારે લખેલું હોય કે રાસાયણિક પ્રક્રિયા સંતુલિત કરીને એના પછી એની ભૌતિક અવસ્થાઓ દર્શાવો, ત્યારે આ ભૌતિક અવસ્થાઓ દર્શાવવી શું થાય? જરૂરી બને છે. બીજું એક્ઝામ્પલ લઈએ. બેરિયમ ક્લોરાઇડ બુકમાં એક બીજું એક્ઝામ્પલ આપેલું છે સોડિયમ હાઇડ્રોક્સાઇડ. સોડિયમ હાઇડ્રોક્સાઇડ કૌંસમાં છે પાણીમાં બનાવેલા દ્રાવણ, હાઇડ્રોક્લોરિક એસિડના દ્રાવણ. ક્લોરિક સાથે પ્રક્રિયા કરી સોડિયમ ક્લોરાઇડ અને પાણી ઉત્પન્ન કરે છે. બીજી તમને એક એક્ઝામ્પલ આપેલું છે સોડિયમ હાઇડ્રોક્સાઇડ, જેનું પાણીમાં બનાવેલું દ્રાવણ અને હાઇડ્રોક્લોરિક એસિડનું પાણીમાં બનાવેલું દ્રાવણ વચ્ચે પ્રક્રિયા કરી સોડિયમ ક્લોરાઇડનું દ્રાવણ અને પાણી ઉત્પન્ન કરે છે. તો આને પ્રક્રિયા સંતુલિત કરી અને એને ભૌતિક અવસ્થાઓ વડે દર્શાવો. સૌપ્રથમ પહેલા સ્ટેપમાં શું કરીશું? તો કે પ્રક્રિયા લખવી. ચાલો પ્રક્રિયા લખીએ. સોડિયમ હાઇડ્રોક્સાઇડ એટલે કે NaOH પ્લસ હાઇડ્રોક્લોરિક એસિડ એટલે કે HCl gives NaCl plus H2O. ફર્સ્ટ સ્ટેપ ઓકે. હવે સેકન્ડ સ્ટેપ જોઈએ. તો સેકન્ડ સ્ટેપમાં શું છે? તો પ્રક્રિયાનું સમતોલન. ઓકે, સેકન્ડ સ્ટેપમાં છે પ્રક્રિયાનું સમતોલન. જોઈએ NaOH plus HCl H2O. જોઈએ ડાબી બાજુ અને જમણી બાજુ સોડિયમ 1 છે, સોડિયમ 1 છે, ઓક્સિજન 1 છે, ઓક્સિજન 1 છે, હાઇડ્રોજન 1 અને 1 2 છે, હાઇડ્રોજન અહીંયા 2 છે, Cl 1 છે અને Cl 1 છે. એનો મતલબ કે પ્રક્રિયા ટોટલી શું છે? સંતુલનમાં છે. હવે એક આગળ જતા પહેલા એક વસ્તુ સમજીએ કે આ જે પ્રક્રિયા છે NaOH HCl અને NaCl અને H2O, આ પ્રક્રિયાનું એક નામ આપેલું છે, યાદ રાખજો. આનું નામ છે તટસ્થીકરણ પ્રક્રિયા. તટસ્થીકરણ પ્રક્રિયા, ઇંગ્લિશમાં કે ન્યુટ્રલાઇઝેશન રિએક્શન. આ જે પ્રક્રિયા કોઈ પણ શું થાય છે? તો બેઝ અને એસિડ વચ્ચે પ્રક્રિયા થઈને શું બને છે? સોલ્ટ બને છે અને પાણી બને છે. એટલે કે એસિડ હંમેશા બેઝ સાથે પ્રક્રિયા કરીને શું આપે? એક ક્ષાર અને પાણી ઉત્પન્ન કરે છે. આ પ્રક્રિયાને શું કહીશું? તટસ્થીકરણ પ્રક્રિયા. એક્ઝામ્પલ તરીકે કોઈ પણ પૂછાય કે તટસ્થીકરણ પ્રક્રિયાનું એક્ઝામ્પલ લખો, તો શું કરીશું? એક એસિડ લઈશું, એક બેઝ લઈશું, વચ્ચે પ્રક્રિયા કરીને એક ક્ષાર બનાવીશું અને પાણીનો અણુ બનાવીશું. ઓકે, હવે પ્રક્રિયા સંતુલિત છે, આગળ ભણ્યા. હવે આપણે આપણા મૂળ મુદ્દા પર આવીએ કે પ્રક્રિયાનું સમતોલન. તો પ્રક્રિયા અહીંયા શું છે? સંતુલિત છે. હવે આગળ જોઈએ કે ત્રીજા સ્ટેપમાં શું હતું? કે ભૌતિક અવસ્થાઓ દર્શાવવી. ચાલો ભૌતિક અવસ્થાઓ કઈ રીતે દર્શાવીશું? તો સોડિયમ હાઇડ્રોક્સાઇડ, એનું શું આપેલું છે? કે પાણીમાં બનાવેલું દ્રાવણ. એનો મતલબ કે અહીંયા શું લખીશું? NaOH aqueous plus HCl શું છે? હાઇડ્રોક્લોરિક એસિડનું પાણીમાં બનાવેલું દ્રાવણ. એનો મતલબ aqueous જલીય દ્રાવણ એટલે કે aqueous gives પ્રક્રિયા કરી સોડિયમ ક્લોરાઇડનું દ્રાવણ. એનો મતલબ કે NaCl અને એના નીચે પણ શું લખીશું? aqueous
પ્લસ પાણી ઉત્પન્ન કરે છે. હવે પાણી કયા સ્વરૂપે હોય મોસ્ટ ઓફ? તો પાણી પ્રવાહી સ્વરૂપે, એટલે કે એને શું લખીશું અહીંયા? લિક્વિડ. તો આ શું થઈ ગયું? પ્રક્રિયાનું સંતુલન અને પ્રક્રિયાની ભૌતિક અવસ્થાઓ પૂરી થઈ ગઈ. NOH એનું જલીય દ્રાવણ એટલે કે એક્વિયસ લખ્યું, HCl એક્વિયસ લખ્યું, NaCl એક્વિયસ અને H2O લિક્વિડ સ્વરૂપે છે. ઓકે, ક્લિયર થાય છે આટલા સુધી? ચલો હવે આગળ જોઈએ. એક બીજું એક્ઝામ્પલ લઈએ બુકમાં. આજે આપણે મેક્સિમમ એક્ઝામ્પલ સોલ્વ કરીશું અને આ પ્રક્રિયાને સમજવાનો પ્રયત્ન કરીશું કે કઈ રીતે એને લખવી. કાર્બન મોનોક્સાઇડ અને હાઇડ્રોજન વાયુ. કાર્બન મોનોક્સાઇડ હાઇડ્રોજન વાયુ સાથે ,340 વાતાવરણ દબાણે પ્રક્રિયા કરી મિથાઇલ આલ્કોહોલ આપે છે. શું કહ્યું? કાર્બન મોનોક્સાઇડ અને હાઇડ્રોજન વાયુ, કાર્બન મોનોક્સાઇડ હાઇડ્રોજન વાયુ સાથે 340 વાતાવરણ દબાણે પ્રક્રિયા કરી મિથાઇલ આલ્કોહોલ આપે છે. તો આ પ્રક્રિયાની ભૌતિક અવસ્થાઓ લખો. ચલો સૌપ્રથમ શું કરીશું? પ્રક્રિયા લખી. કાર્બન મોનોક્સાઇડ CO, કાર્બન ડાયોક્સાઇડ એટલે CO2, કાર્બન ડાયોક્સાઇડ એટલે CO2 અને કાર્બન મોનોક્સાઇડ, મોનો એટલે 1, મોનો એટલે 1 અને ઓક્સાઇડ પાછળ શું બોલાય છે? ઓક્સાઇડ. કાર્બન મોનોક્સાઇડ એટલે કાર્બન અને પાછળ ઓક્સિજનનો કેટલો પરમાણુ છે? 1. કાર્બન ડાયોક્સાઇડ, ડાય એટલે 2 એટલે ડાયોક્સાઇડ એટલે CO2, પરંતુ કાર્બન મોનોક્સાઇડ એટલે CO. કાર્બન મોનોક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ. હવે યાદ રાખજો, CO માં કાર્બન અને ઓક્સિજન બંને કેપિટલમાં લખવા, અને જો આવી રીતે લખ્યું કે કાર્બન કેપિટલમાં અને સ્મોલમાં ઓક્સિજન લખીએ તો એનો મિનિંગ ચેન્જ થઈ જાય છે, એનો મિનિંગ બદલાઈ જાય છે. આને કહેવાય કોબાલ્ટ. આને શું કહીશું? કોબાલ્ટ. અને આને કહીશું કાર્બન મોનોક્સાઇડ. હંમેશા કાર્બન મોનોક્સાઇડ લખતી વખતે કાર્બન અને ઓક્સિજન બંને કેપિટલમાં લખીશું. અને કોબાલ્ટ, જો કોઈ પૂછે કે કોબાલ્ટની સંજ્ઞા શું, તો કાર્બન કેપિટલમાં અને ઓક્સિજન સ્મોલ, એટલે CO. જો આવી રીતે લખીશું તો એને શું થશે? કોબાલ્ટ. પણ આવી રીતે લખીશું તો કહીશું કાર્બન મોનોક્સાઇડ. તો હવે પ્રક્રિયા જોઈએ. કાર્બન મોનોક્સાઇડ અને હાઇડ્રોજન વાયુ સાથે પ્રક્રિયા કરે છે અને મિથાઇલ આલ્કોહોલ આપે છે. CO + H2 CH3OH. અને શું કહીએ? મિથાઇલ આલ્કોહોલ. અથવા બીજું નામ શું છે આનું? મિથેનોલ. શું નામ છે બીજું આનું? મિથેનોલ. બે શબ્દોમાં કહી શકાય, મિથાઇલ આલ્કોહોલ અને મિથેનોલ. તો CH3OH આપે છે. હવે જોઈએ પ્રક્રિયા સંતુલિત છે કે નહીં, પહેલા ચેક કરીએ. નંબર 2, પ્રક્રિયાનું સંતુલન. પ્રક્રિયાનું સંતુલન. ઓકે, જોઈએ. CO + H2 = CH3OH. ચાલો, કાર્બન કેટલા છે? 1, કાર્બન 1, ઓક્સિજન 1, ઓક્સિજન 1, હાઇડ્રોજન 3 ને 1 4, અને હાઇડ્રોજન અહીંયા કેટલા છે? 2. તો શું કરીશું? અહીંયા 2 મૂકીએ તો શું થઈ જાય? હાઇડ્રોજન સંતુલિત થઈ જાય. જોઈએ, કાર્બન 1, કાર્બન 1, ઓક્સિજન 1, ઓક્સિજન 1, 2 × 4, હાઇડ્રોજન 4, હાઇડ્રોજન 4. ઓકે, તો આ શું થઈ ગઈ? પ્રક્રિયા સંતુલિત થઈ ગઈ. હવે ત્રીજા નંબરનું સ્ટેપ શું છે? ભૌતિક અવસ્થાઓ દર્શાવવી. ઓકે, તો હવે ભૌતિક અવસ્થાઓને કઈ રીતે દર્શાવીશું? જોઈએ. ભૌતિક અવસ્થાઓ. કાર્બન મોનોક્સાઇડ, કાર્બન ડાયોક્સાઇડ કયા સ્વરૂપે હોય? તો કે વાયુ સ્વરૂપે. હવામાં હોય કાર્બન ડાયોક્સાઇડ કયા સ્વરૂપે હોય? વાયુ સ્વરૂપે. એ જ રીતે
કાર્બન મોનોક્સાઇડ પણ કયા સ્વરૂપે હોય? વાયુ સ્વરૂપે. તો કાર્બન મોનોક્સાઇડને નીચે શું લખીશું? G ગેસ. એ જ રીતે હાઇડ્રોજન વાયુ એટલે કે હાઇડ્રોજન ગેસ અને મિથેનોલ હંમેશા કયા સ્વરૂપે હોય? તો કે લિક્વિડ સ્વરૂપે એટલે કે પ્રવાહી સ્વરૂપે. મિથેનોલ હંમેશા મિથેનોલ, ઇથેનોલ, પ્રોપેનોલ જે પણ કોઈ પણ હોય એ હંમેશા કયા સ્વરૂપે હોય? તો કે લિક્વિડ સ્વરૂપે. એને લખીશું લિક્વિડ. ઓકે, તો આટલા સુધી બહુ ક્લિયર થયું હશે કે પ્રક્રિયાની અવસ્થાઓ કઈ રીતે લખવી, પ્રક્રિયાને સંતુલિત કઈ રીતે કરવી, રાસાયણિક પ્રક્રિયાને કઈ રીતે લખવી, અને એના પછી છેલ્લે પ્રક્રિયાનું સંતુલન, અને એના પછી પણ ભૌતિક અવસ્થાઓ દર્શાવીએ ત્યારે રાસાયણિક પ્રક્રિયાનું સંતુલન પૂરું થાય. ઓકે, જોઈએ લાસ્ટ એક્ઝામ્પલ એકવાર કે હવે એક્ઝામ્પલ શું છે? બેરિયમ ક્લોરાઇડ અને એલ્યુમિનિયમ સલ્ફેટ સાથે સંયોજાઈ બેરિયમ સલ્ફેટ અને એલ્યુમિનિયમ ક્લોરાઇડ આપે છે. આ સમીકરણમાં રૂપાંતર કરી અને એને સંતુલિત કરો. અહીંયા એમ નથી લખ્યું કે ભૌતિક અવસ્થાઓ દર્શાવો, એટલે આપણે ત્રીજું સ્ટેપ કરવાની અહીંયા જરૂર નથી. અહીંયા જેટલું પૂછ્યું છે એટલું જ અમે પ્રક્રિયામાં અથવા એક્ઝામમાં લખીશું. ઓકે, સમીકરણમાં રૂપાંતર કરો અને એને સંતુલિત કરો. ઓકે, તો સૌપ્રથમ ફર્સ્ટ સ્ટેપ શું કરીશું? પ્રક્રિયા લખીશું. ચાલો પ્રક્રિયા. બેરિયમ ક્લોરાઇડ એટલે કે BaCl2 પ્લસ એલ્યુમિનિયમ સલ્ફેટ Al2SO4 twice is gives બેરિયમ સલ્ફેટ અને એલ્યુમિનિયમ ક્લોરાઇડ BaSO4 પ્લસ AlCl3. ઓકે, હવે જોઈએ સેકન્ડ કે શું છે? પ્રક્રિયાનું સંતુલન. પહેલાં જોઈએ પ્રક્રિયા સંતુલિત છે કે નહીં. અહીંયા Ba1 છે, Cl2 છે અને અહીંયા Cl3 છે. એક વસ્તુ સંતુલિત ના હોય એટલે આખી પ્રક્રિયા સંતુલિત ના હોય, એટલે એને શું કરીશું? પ્રક્રિયાને સંતુલિત કરીશું. સેકન્ડ સ્ટેપમાં પ્રક્રિયાનું સંતુલન. ચલો કૌંસમાં લખીએ BaCl2 પ્લસ Al2SO4 twice BaSO4 AlCl3. જોઈએ Ba તો કે અહીંયા 1, Cl અહીંયા 2, Al અહીંયા 2, સલ્ફર. મેં આગળના લેક્ચર સમજાવ્યું હતું કે આ કૌંસની અંદર જ્યારે કૌંસની બહાર કોઈ પણ અંક લખેલો હોય, કોઈ પણ સંખ્યા લખેલી હોય એ અંદર ગુણાશે તો શું થશે? સલ્ફર કેટલા થશે? કે સલ્ફર 3 અને ઓક્સિજન 4 તરી 12. ઓકે, હવે આ બાજુ જોઈએ એટલે કે Ba1, સલ્ફર 1, ઓક્સિજન 4, એલ્યુમિનિયમ 1 અને Cl3. જોઈએ મેક્સિમમ પરમાણુ ધરાવતો ભાગ લઈએ. મેક્સિમમ પરમાણુ ધરાવતો ભાગ આ થાય તો ત્યાંથી સ્ટાર્ટ કરીએ. તો એલ્યુમિનિયમ 2, અહીંયા એલ્યુમિનિયમ 1 છે તો અહીંયા શું કરીશું? 2 મૂકીએ. હવે અહીંયા 2 મૂકીએ એટલે 2 એલ્યુમિનિયમના પણ કહેવાય અને 2 Cl ક્લોરીનના પણ કહેવાય. હવે શું કરીએ? એલ્યુમિનિયમને 2 એલ્યુમિનિયમ 1 ગુણ્યા 2 એટલે કે 2 અને Cl કેટલા થયા? 3 દૂ 6. બરાબર. ઓકે, હવે શું થયું? એલ્યુમિનિયમ અહીંયા 2 અને Cl અહીંયા 3. 3 દૂ 6 અને અહીંયા કેટલા છે? Cl 2 છે તો અહીંયા શું કરીશું? 3 મૂકીએ. એનો મતલબ કે અહીંયા પણ 3 વડે ગુણાશે 1 ગુણ્યા 3 અને Cl ના પણ 3 એટલે 2 તરી 6. હવે જોઈએ કે આ બાજુ બેરિયમ 3 છે, આ બાજુ બેરિયમ 1 છે. શું કરીશું? બેરિયમને અહીંયા 3 વડે ગુણીશું તો થઈ જશે 1 ગુણ્યા 3 અને સલ્ફર કેટલા થશે? તો કે 3 અને ઓક્સિજન કેટલા થશે? તો કે 12. જોઈએ કેટલા થયા? 3 6 2 3 12. 3 6 2 3 12. શું થઈ ગયું? અહીંયા પ્રક્રિયાનું સંતુલન. ઓકે, પહેલાં શું કર્યું? બેરિયમ ક્લોરાઇડ એલ્યુમિનિયમ સલ્ફેટની પ્રક્રિયા લખી. બેરિયમ ક્લોરાઇડ એલ્યુમિનિયમ સલ્ફેટ વચ્ચે પ્રક્રિયાથી બેરિયમ સલ્ફેટ અને એલ્યુમિનિયમ ક્લોરાઇડ આપે છે. તો બેરિયમ સલ્ફેટ અને એલ્યુમિનિયમ ક્લોરાઇડ પહેલાં પ્રક્રિયા લખી, એના પછી એનું સંતુલન કર્યું. તો પ્રક્રિયા સંતુલિત કઈ કહેવાશે? તો 3BaCl2 પ્લસ Al2SO4 twice પ્લસ 3BaSO4 પ્લસ 2AlCl3. ઓકે, તો અહીંયા આપણું લેક્ચર અહીંયા પૂર્ણ થાય છે. હવે આગળના લેક્ચરમાં આપણે ભણીશું રાસાયણિક પ્રક્રિયાનો પ્રકાર, કે કેટલા પ્રકારની રાસાયણિક પ્રક્રિયાઓ આગળ છે, તો એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં અભ્યાસ કરીશું. તો હવે આજે આઈ હોપ કે તમને આજે બધાને ખબર પડી હશે અને
જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને આવતા લેક્ચર સુધી જોતા રહો શ્રી એક્સેલન્સ એકેડેમી.